સમાચાર ભાવનગરથી કે જ્યાં ઘોઘાગેટ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પોલીસ સ્ટેશનની સામે જ લુખ્ખા તત્વોએ બસમાં તોડફોડ કરી। માથાભારે શખ્સને સિટી બસ ચાલકે રિક્ષા સાઈડમાં લેવાનું કહ્યું હતું। રિક્ષા સાઈડમાં લેવાના બદલે શખ્સે બસમાં તોડફોડ કરી હતી। સિટી બસના કાચ તોડીને બસ ચાલક પર હુમલો પણ કર્યો હતો। પોલીસે લુખ્ખા તત્વ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી। સંવાદદાતા અજીત જોડાયા છે ફોનલાઈન પર। અજીત, ઘોઘાગેટ વિસ્તારનો આ બનાવ છે, જાણે કે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ જ ડર ન હોય તે પ્રકારે બસમાં તોડફોડ કરી અને હુમલો પણ કર્યો હતો ડ્રાઈવર પર। જી, વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી આ પ્રકારના માથાભારે અને અસામાજિક તત્વો જેને કહી શકાય તેવા લોકો સતત આ પ્રકારની મારઝૂડ અને લોકો સાથે દાદાગીરી કરતી ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ભાવનગરના ઘોઘાગેટ વિસ્તારમાં પોલીસ ચોકી આવેલી છે, તેનાથી માત્ર 50 મીટર દૂર સિટી બસ છે। ત્યારે ભાવનગરમાં ખૂબ મોટી સુવિધા લોકો માટે છે। એ સિટી બસ માત્ર સામાન્ય બાબતે એક રિક્ષા ચાલક સાથે માથાકૂટ થતા તેણે જે ડ્રાઈવર હતો તેને કોઈ હથિયાર વડે તેને હાથ પર ઈજા પહોંચાડી છે। જોકે તેને સારવારમાં પણ લઈ જવામાં આવેલ છે, પરંતુ સમગ્ર ઘટનાને લઈને તમામ જે સિટી બસના ડ્રાઈવરો છે તે અત્યારે હડતાલ પર ઉતરી ગયા છે અને આ પ્રકારની જે બસ છે તેને પણ કાચબાચ તોડી નાખવામાં આવેલ છે। એટલે આ પ્રકારના અસામાજિક તત્વો જે માથાભારે લોકો છે તો રસ્તામાં અથવા સરકારી મિલકતને નુકસાન પહોંચાડે તેવા લોકો પર તાત્કાલિક ધોરણે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, તો જ આ પ્રકારની ભાવનગરમાં જે માથાકૂટોની ઘટના છે, લોકોને નુકસાનની ઘટના છે તે અટકી શકે તેમ છે। બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર।